હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. દરેકને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. આજે તો એવું લાગે છે કે ખૂબ જ ઠંડી વધી ગઈ હોય એવું તમને બધાને લાગે છે ને, કે ઠંડી વધારે પડતી હોય તેવું. ચાલો આપણે ભગવાનને પણ યાદ કરી લઈએ, કાનાજીને અને શ્રીનાથજીને પણ વેરી વેરી ગુડ મોર્નિંગ. ત્યાર પછી આપણે રસોઈમાં ટિફિન અને નાસ્તો તૈયાર કરી દીધા છે. હવે આપણે નાસ્તો કરી લઈએ. અહીં એકતા, પપ્પા, જય શ્રી કૃષ્ણ, મમ્મી. બસ મહેમાન ક્યારે ગયા હતા મમ્મી? સાંજે છે. શ્રીનાને કેમ છે? શ્રીના હા, પછી શ્રીનાને ઊંઘ આવતી હતી ને, તો મેં કીધું હુરાઈ દો. તરત વયા ગયા હતા. ઠીક, શ્રીના તો હશે નીચે. હા, શ્રીના નાસ્તો કરે છે. શું ખાય છે શ્રીના? આજ તો અમારા ઘરે ચા ભાખરીની જગ્યાએ ચા દૂધ ને રોટલી શ્રીના ખાય છે. હો, આ હું તો અથાણું લીધો છે. તું અથાણું તેમ ખાશો? અરે વાહ. તા શું લે છે? તને અહીંયા આપ્યું છે. તારે ચા દૂધ પીવાનું, તારે ચા ન હોય. મોટાઓની હારોહાર ચા પીવો એને. ઈ એમ કહેશે ઈ નહીં, ઈ તારું અને ચા મારો. આંગ્લે સિંધી એમ કે અહીંયા. ભૂખી થઈ ગઈ છો? એમને મને એમ છું શ્રીના એ બટકું લઈ લીધું, ભૂખી થઈ ગઈ છે. નાના ખાધી અને રોટલી ખાધી 3-4 બટકા ખાધા, 5 બારું ગઈ. તો સારું લ્યો. અત્યારે થોડું ઘણું શ્રીનાન ચાલે, પછી 10 વાગે નાઈ ધોઈને હાલે. ખાઈ જા તો ખાઈ જા. ચાલો હવે હું પણ નાસ્તો કરી લઉં. કરો આરતી. જય કાના કાલા. ચાલો હવે હું તમને આજનો સુવિચાર કહું છું. આજનો સુવિચાર છે કે મુશ્કેલીઓ થોડા સમય માટે રહેશે, પણ સફળતા આખી જિંદગી રહેશે. આપણા જીવનના 2 પાસા છે, સુખ અને દુઃખ. જીવનની અંદર જો દુઃખ આવે, કોઈ પણ મુશ્કેલી આવે, તો તે મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જાતે શોધવો જોઈએ. એટલે કે આપણું જીવન તો સફળ જ છે, પરંતુ ક્યાંક ક્યાંક જો મુશ્કેલી આવે, ક્યાંક ક્યાંક જો દુઃખ આવે, તો તેમાંથી આપણે બહાર નીકળવું જોઈએ. અને આપણે હંમેશા મુશ્કેલીનો સામનો હસતા મુખે કરીને જીવનમાં આગળ વધવું જોઈએ. ચાલો હવે એકતાને શોપિંગ કરવા માટે જવું છે, તો અમે બંને જઈએ છીએ અત્યારે બહાર. જોઈ શકો છો, અમે વહેલી સવારે નાઈ ધોઈને ફ્રેશ થઈને બંને શોપિંગ પર નીકળી ગયા છીએ. આજે મારે થોડી ખરીદી કરવાની હતી, તો હું પ્રિયંકાને સાથે લઈને જાઉં છું. એ ડ્રાઇવિંગ કરી રહી છે. ખબર ન હોય ને એમ અમે નીકળી ગયા છીએ. હા, શ્રીના છે ને અમારી સાથે થાય. તો એ રોતી હતી ને, ઉપર મને ભાળી ગઈ ને. ખબર પડી ગઈ, કેમ કે એની ખિયા છે ને દુપટ્ટો ભૂલી ગઈ. દુપટ્ટો લેવા માટે એને મારી મમ્મીને અવાજ માર્યો કે મમ્મી દુપટ્ટો આપો. તો શ્રીનાને ખબર પડી ગઈ ને, થોડીક વાર એ કર્યું, પણ અમે છટકી ગયા. હું એકતા સાથે બહાર શોપિંગ કરવા માટે ગઈ હતી, તો ઘરે આવી ગઈ છું. અને શ્રીના શું કરે છે ચાલો જોઈએ. શ્રીના અહીં પાર્કિંગમાં રમી રહી છે અપેક્ષા આંટીના ઘરે. તો શ્રીના તો શું કરે છો? હું દઉં હાલો હાલ આપું. હાલો અપેક્ષા આંટી ઘરે ભૂ પીવું છે. અપેક્ષા આંટી જો આજ તો ઘર સાફ કરવા માંડ્યા છે. અપેક્ષા આંટી જય શ્રી કૃષ્ણ, કેમ છે તમને? મારા દીકરાને ભૂ પીવું તું. અપેક્ષા આંટી મારા ભૈલો લઈને જલ્દી વી આવજો. કે હેલો, હવે બપોર પછીના વાગી ગયા છે 4:30 અને અમારી ઘરે મહેમાન આવ્યા છે. મહેમાનમાં આજ તો હું ખૂબ ખુશ છું, કેમ કે મારા મમ્મી અને પપ્પા આવ્યા છે. કેમ છે પપ્પા? જય શ્રી કૃષ્ણ. સારું છે ને? તમને આંખનું ઓપરેશન કરાવ્યું તે સારું થઈ ગયું? તો કારખાને જાવશો હવે? બસ શરૂ કરી દેવું છે. તમને પણ ઘરે ન ફરવે હો. તને મમ્મી સારું છે ને? એ શ્રીના ઓપરેશન કરાવ્યું એના. દિવ્યાન ન લેતું હવે મમ્મી? દિવ્યાન કેમ ન લેવા? નકર મજા આવત રેમાં કરત. એને જો અમારે અહીંયા લસરપટ્ટી છે ને બહુ ખાવી હોય અહીંયા.
હાલ ધમ પસાડા કરે આજ તો શ્રીનાને નવી રમત હુજી હતી આ ઝાંઝરી કાઢીને રમવાની હા કીધું એકવાર કાઢી દેવું ને તો વાર કઢાવશે પણ તોય ધમ પસાડા કે હું દઉં બા પહેરાઈ દે છે જો નહીં એને છે ને એક ટૂંકી થાય છે અને એક મોટી થાય છે પણ પગ નાના મોટો હોય કે પછી ઝાંઝરી હોય કે કોને ખબર અહીંથી પછી લગ્નમાં જવાનું છે પપ્પા કોના લગ્ન છે તો કોના ઠીક હા રાધીના યા ઓલા વસંતભાઈ નથી રહેતા મમ્મી વસંતભાઈ રહેશે ત્યાં એક શેરી મેમ કહેતા હતા તાર બેન માસીને ભાણકી એ રાધીના લાડવા છે હું તો એક તો જાગી ગઈ શ્રીનાએ જગાડી દીધી લ્યો બા કર્યો પછી બા કઈ જવાબ ન આવ્યો ને તે તા ઠોહા મારી જગાડી દીધી એટલે આમ જોઈ ઠોહા મારી જગાડી ક્યારેક ઠોય મારે ને ક્યારેક તો તમે ઠોહા મારવાથી ન ઉઠો તો ઈટી હતી ને જાય ઈવાન ભાળી ન મૂકે ઓલી મારી માસીજી છોકરા છોકરી લાડુ છે ને એની વગર હમણાં હાલતું નથી હા લાડુ જો લાડુ નું નામ લેવી વહી ગઈ આજ તો ગામડે જવાની છે લાડુ મહેમાન આવી ગયા છે તો એના માટે આઈસ્ક્રીમ ભરી રહી છું હમણાં શ્રીના આઈસ્ક્રીમ જોઈ જશે ને એટલે ગાંડી થઈ જશે એને મારી જેમ ઠંડુ તો બહુ જ ભાવે જેટલું આપું ને એટલું ચાલે શ્રીના હમણાં જોજો એને સ્પેશિયલ જોશે એક બાઉલમાં એ શ્રીના મજા આવી જાય હો આઈસ્ક્રીમ ખાવાની એ આવો ને 100 પૈસા ગલામ ના દે ને તાર લઈ જાહે નહીં લાવો શ્રીના લાવો ને લઈ અડધી નાખ દો તસ્તું નાખ દો અને નાખ દેવા એ લઈ મને દે હવે તા પાસે છે તાના ખીચાવા છે એ શ્રીનો તાના ખીચામાં છે કાટ મારા ખિસ્સામાં કઈ નથી તાના ખિસ્સામાં છે જા હાલો ભાઈ બા તમારું પેકેટ ગયું હા આવજો એમ હા આવજો શ્રીના દાદા વહી ગયા હા તું કેમ તૈયાર થવા માંડી ક્લિનિકે જાવ હાલ હું આવું ને મજા આવે એમાં હું કેતન ભાઈ અરે મસ્તી કરવાની આમ જો ઓલી શ્રીના જો હતા ને શ્રીના હા આવજે મમ્મી હા આવજો હા આમ જો તા તેને જાય છે આવજો તો હવે હું મહાદેવના મંદિરે આવી છું કેમ કે મારા મમ્મી અને પપ્પા એ બંને ઘરે જતા હતા તો શ્રીનાને એની સાથે જવું હતું એટલે ખૂબ જ રડતી હતી તો એ ભૂલી જાય એટલા માટે હું એને મહાદેવના મંદિરે લઈને આવી છું હર હર મહાદેવ જય ભોળાનાથ જય મહાદેવ હર હર મહાદેવ મંદિરે આવીને મહાદેવના પણ દર્શન કરી લીધા છે અને હવે શ્રીના અહીં છોકરાઓ 2-3 છે તેની સાથે રમવા માંડી છે અને રડતી પણ બંધ થઈ ગઈ છે હું તમને બતાવું ઓમ નમઃ શિવાય હે દર્શન કરશો ભાઈ તેમ કરે છે પડતા નહીં હો બે હાલો હવે જે થઈ ગયું તો ઊભા થઈ જાઓ અરે વાહ બસ લ્યો બસ હાલો બસ પણ કેટલી વાર હોય બસ ઊભી થઈ જા ભાઈ જો ભાઈ છે આમ જો ભાઈ જોવા આવ્યો જો ભાઈ છે અહીં હાલો હવે મહાદેવના મંદિરેથી આવતા હતા તો શ્રીનાને વચમાં એની ફ્રેન્ડ મળી ગઈ છે તો શ્રીના મળી વચ્ચે એની ફ્રેન્ડ સાથે રમવા હાલો રમો હાલો
આમ જો શ્રીનાને અહીંયા બોલ મળી ગયો આગળની શેરીમાં જો તો આપણે આવો બોલ છે ને જો દીદીએ કેવી સરસ ચોટલી લેવા દીધી તું હચોડું માથું ઓળવા દેશો હચોડું અમારે ઓળવા ન દે એ તાર નામ મન કે ને હે શું છે તકચુ તારું નામ શું છે આવું રમશો તારું તમને બેન ફૂલ રેકેટથી રમતા આવડે છે હવે સ્કૂલ શરૂ થઈ ગઈ હવે ભણવાનું હોય ભણીને આવ્યા છો અરે વાહ ટ્યુશનમાં જઈ આવ્યા તો ક્યારે જવાનું છે અરે વાહ કઈ જગ્યાએ જાવ છો છે ગામડે ગયો તો તું અમે તમારા ગામે આવવાના હતા પણ તમે નહોતા તાર પપ્પાને તાર દાદાને ફોન કર્યો તો ભાઈ જો તો એ શ્રીનાને ફૂલ કોણે આપ્યું હે શ્રીનું એ શ્રીનું ભાઈ કયા ભાઈ આપ્યું આ ભાઈ આપ્યું ધર્મ આપ્યું ધર્મ શ્રીના રમીને હવે ઘરે આવી ગઈ છે અને હવે પાર્કિંગમાં આવીને બેન થોડોક નાસ્તો કરે છે કીવી ચોળાફળી અને બનાના અને એ બેન હવે ચોળાફળીનો ભૂકો કરે છે જાતે થોડુંક બનાનાનું પીસ એક મોઢામાં લીધું જાતે એક બનાનાનું બાઈટ મોઢામાં લીધું અને હવે બનાના મૂકીને ચોળાફળી લીધી છે બધું જ ખાવાનું છે પણોઠી વાળી જા પણોઠી વાળી પહેલાં સરખી બેસી જા બેસો પણોઠી વાળી દો અરે વાહ સરસ ચાલો હવે હું શ્રીનાને નાસ્તો કરાવી દઉં ત્યાર પછી મળું એ શ્રીનું કોણ આવ્યું જોતો પાપા આયા ચાલો હવે છે ને ભૌતિક અને શ્રીના બંને જમવા બેસી ગયા છે શ્રીનાને છાશ પીવી છે એટલે ભૌતિક જેમ કે ને એમ શ્રીના કરે કેમ કે શ્રીનાને છાશ બહુ ભાવે શ્રીનું છાશ બહુ ભાવે પરોઠી વાળી દો લે આ તો ફિયા આવી ગઈ અમાર ફિયા હાલતા આવે ને હાલતા જાય ઘરના આમ ઘરનું દવાખાનું ન હોય એમ હો અમારે તો એ અમે અલગ આઈટમ ટ્રાય મારી છે શું અમે બહાર રાઉન્ડ મારવા માટે શ્રીનાને લઈ ગયા હતા તો ત્યાંથી ઘરે પણ આવી ગયા છીએ અને આ શ્રીનાને બહાર રાઉન્ડ મારવા માટે લઈ જઈએ ને તો શ્રીનાને રોડ ઉપર તો ખૂબ જ મજા આવી જાય તમને આજનો અમારો આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી ગુડ નાઇટ